ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એક વખત મોદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગમાં ભેગા થયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કયો સબ્જેક્ટ શીખવાનો છે? આજનો આપણો સબ્જેક્ટ છે સ્ટાન્ડર્ડ 4માં સબ્જેક્ટ ઇંગ્લિશ. કયો સબ્જેક્ટ શીખવાનો છે વિદ્યાર્થી મિત્રો? સ્ટાન્ડર્ડ 4માં સબ્જેક્ટ ઇંગ્લિશ. ઇંગ્લિશ સબ્જેક્ટ છે એ આપણે આજે શીખવાનો છે. એમાં આપણે કયો લેસન શીખી રહ્યા છીએ? એમાં આપણે છે એ લેસન નંબર 3 માય ફેમિલી શીખી રહ્યા છીએ. કયો લેસન શીખી રહ્યા છીએ? લેસન નંબર 3 માય ફેમિલી. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે છે એ ગયા લેક્ચરમાં શીખ્યા હતા ક્વેશ્ચન આન્સર. શેના ક્વેશ્ચન આન્સર શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો? હા, વેરી ગુડ. જમ્બોની જે મેં તમને સ્ટોરી કીધી હતી કે ભાઈ સર્કસની અંદર છે એ જમ્બો, રંબો અને મુંબો એ 3 હાથીની સ્ટોરી હતી. એમાં જમ્બો કેવો હોય છે? તોફાની હોય છે. કેવો હોય છે? તોફાની હોય છે. હા, તો એના ઉપરથી આપણે સ્ટોરી જોવાની છે. ક્વેશ્ચન આન્સર જોયા હતા અને તમને લોકોને ખૂબ સરસ આવડી પણ ગયા હતા. તો આજે આપણે ફરી એક વખત ક્વેશ્ચન આન્સરનું રિવિઝન કરીશું અને પછી આગળ વધીશું. ઓકે? તો પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધીસ? આ શું છે? તો એના જવાબની અંદર આવશે, ધીસ ઇઝ અ સર્કસ ટેન્ટ. શું આવે વિદ્યાર્થી મિત્રો? ધીસ ઇઝ અ સર્કસ ટેન્ટ. સેકન્ડ ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી? સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ ટેન્ટ? સેકન્ડ ક્વેશ્ચન શું છે? હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ ટેન્ટ? શું આવશે એનો આન્સર? There are 4 elephants in the tent. શું આવશે? There are 4 elephants in the tent. એના પછી ત્રીજો ક્વેશ્ચન કયો છે? Who has a drum? Very good. Jumbo has a drum. Fourth question. Where is Jumbo standing? Jumbo ક્યાં આગળ ઊભો છે? Jumbo is standing in the middle. શું છે? જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. એટલે કે જમ્બો છે એ વચમાં ઊભો છે. ક્યાં ઊભો છે? વચમાં. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર
5. Who is naughty? તોફાની કોણ હતું? રંબો, જંબો અને મુંબો માંથી તોફાની કોણ હતું વિદ્યાર્થી મિત્રો? જંબો is naughty. કોણ હતું તોફાની? જંબો is naughty. Question number 6. Who is hungry? ભૂખ્યું કોણ હતું? Very good. Jumbo is hungry. Jumbo છે એ ભૂખ્યો હતો. Question number 7. What is Jumbo holding? Jumbo એ શું પકડેલું હતું? Jumbo is holding the bells. શું પકડેલું હતું? ઘંટડીઓ. Jumbo is holding the bells. 8mo question. Who is sleeping on the banana tree? 8mo question છે. Who is sleeping on the banana tree? કેળાના ઝાડ પર કોણ સૂતું હતું? Very good. A monkey is sleeping on the banana tree. A monkey is sleeping on the banana tree. કેળાના ઝાડ ઉપર વાંદરો સૂતો હતો. 9th question. What is the monkey's name? વાંદરાનું નામ શું હતું? What is the monkey's name? વાંદરાનું નામ શું હતું? The monkey name is Monty. વાંદરાનું નામ મોન્ટી હતું. Question 10. Who is falling down? કોણ નીચે પડ્યું? The monkey is falling down. વાંદરો છે એ નીચે પડ્યો. હવે આપણે આગળ શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આના પછીનો ક્વેશ્ચન જે છે જમ્બો મીટ્સ મોન્ટી. વાર્તાના આધારે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર ફરતે રાઉન્ડ કરો. તો વિદ્યાર્થી મિત્રો તમારે છે અત્યારે માત્ર સમજવાનું છે. અત્યારે તમારે આ એકેય ક્વેશ્ચન આન્સર લખવાના નથી. આના પછીનો આપણે નેક્સ્ટ લેક્ચર લઈશું ત્યારે હું તમને છે આ લખાવીશ. અત્યારે માત્ર છે એ તમારે સમજવાનું જ છે. શું કરવાનું છે? સમજવાનું છે. બરાબર છે?
પછી તમને યાદ રહી જશે તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે હું લખાવીશ ત્યારે તમે તમારા જાતે જવાબ લખી શકશો. તો ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન રીડ કરીએ. Who is an elephant? જમ્બો કે મોન્ટી? તો હાથી કોણ હતું? જમ્બો. સેકન્ડ ક્વેશ્ચન છે Who has a drum? ડ્રમ કોની પાસે હતું? એટલે કે ઢોલ કોની પાસે હતો? જમ્બો પાસે. સર્કસની અંદર એક જમ્બો જ તો તોફાની હતો. Who is naughty? તોફાની કોણ હતું? જમ્બો. What is Jumbo doing? Sleeping કે running away? તે સૂતો હતો કે પોતે ચાલી નીકળ્યો હતો? Very good. Running away. પછી What is Jumbo holding? Bells કે bananas? તો શું આવશે? Bells. એના પછી નેક્સ્ટ જોઈએ. શું કે છે? જમ્બો કેન રીચ ધ બનાના? જમ્બોને કેળા મળ્યા? હા કે ના? નો. જમ્બોને કેળા મળ્યા નહીં. What is Jumbo doing? જમ્બો શું કરે છે? શેકિંગ ધ ટ્રી કે ક્લાઇમ્બિંગ અ ટ્રી? ઝાડને હલાવે છે કે ઝાડ ઉપર ચડે છે? તો જવાબ આવશે શેકિંગ ધ ટ્રી. ઝાડને હલાવે છે. પછીનો ક્વેશ્ચન છે Who is sleeping on the tree? ઝાડ પર કોણ સૂતું હતું? A bird કે a monkey? તો અ મંકી એટલે કે મોન્ટી સૂતો હતો ને, મંકી. મોન્ટીનું નામ, મોન્ટી કોનું નામ હતું? વાંદરાનું. પછી નાઇન્થ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મંકી? વાંદરાનું નામ શું હતું? મોન્ટી કે મોન્ટુ? મોન્ટી. શું હતું? Who is falling down? નીચે કોણ પડ્યું? મોન્ટી કે જમ્બો? મોન્ટી. તો વિદ્યાર્થી મિત્રો ચાલો ફરી એક વખત આપણે જોઈ લઈએ.
પેલો ક્વેશ્ચન છે આમાં, હુ ઇઝ એન એલિફન્ટ? હાથી કોણ હતો? તો એમાં આપણે લખ્યું જમ્બો. શું લખ્યું? જમ્બો. પછી સેકન્ડ ક્વેશ્ચન હતો, હુ હેઝ અ ડ્રમ? ઢોલ કોની પાસે હતું? જમ્બો. હુ ઇઝ નોટી? તોફાની કોણ હતું? જમ્બો. વોટ ઇઝ જમ્બો ડુઈંગ? તો કે રનિંગ અવે. એ ટેન્ટમાંથી ચાલી નીકળ્યો હતો ને, શું કામ? તો કે એને ટેન્ટમાંથી પેલા બહાર જોયું તો એને શેનું ઝાડ દેખાણું? કેળાનું. અને કેળાનું ઝાડ જોયું એટલે હાથીને છે એ ખૂબ જ ભૂખ લાગી. ઓલરેડી ભૂખ્યો તો હતો જ, એટલે એ કેળાના ઝાડ સુધી ચાલતો ચાલતો જાય છે. એટલે કે રનિંગ અવે. પછી વોટ ઇઝ જમ્બો હોલ્ડિંગ? ટેન્ટની અંદર બધા જ સૂતા હતા એટલે જમ્બો શું કરે છે? એની બેલને પકડીને છે એ બહાર નીકળે છે કે જાણે બેલના અવાજ આવશે તો જાણે બધા ઉઠી જશે. એટલે પોતે છે એ બેલને પકડી અને પછી બહાર નીકળે છે. પછી જમ્બો કેન રીચ ધ બનાના? જમ્બોને કેળા મળ્યા? No. Jumbo can reach the banana? તો કે no. Who is Jumbo doing? What is Jumbo doing? Shaking tree કે climbing the tree? એ ઝાડને હલાવતો હતો કે ઝાડ પર ચડતો હતો? વેરી ગુડ. એને એમ કે હું ઝાડને હલાવીશ તો ઝાડ ઉપરથી કેળા છે એ નીચે પડશે, એના માટે છે એ ઝાડને હલાવતો હતો. એટલે કે શેકિંગ ધ ટ્રી. પછી છે હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ ટ્રી? ઝાડ ઉપર કોણ સૂતું હતું? ઝાડ ઉપર વાંદરો સૂતો હતો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મંકી? વાંદરાનું નામ શું હતું? મોન્ટી. હુ ઇઝ ફોલિંગ ડાઉન? ઝાડ પરથી નીચે કોણ પડ્યું? મોન્ટી. વેરી ગુડ. હવે આપણે છે એના ઉપરથી થોડીક છે એ ફિલિંગ ધ બ્લેન્ક્સ જોવાની છે. શું જોવાનું છે? બ્લેન્ક્સ. ઓકે, તો ચાલો આપણે બ્લેન્ક્સ જોઈએ. જમ્બો મીટ્સ મોન્ટી વાર્તાના આધારે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે છે અત્યારે લખવાની નથી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે એ લખીશું. અત્યારે માત્ર સમજીએ અને એને યાદ રાખીએ. શું કરીશું? યાદ રાખીએ. બરાબર છે? તો એમાં પહેલી બ્લેન્ક્સ છે, જમ્બો ઇઝ એન, શું આવશે? એલિફન્ટ. કોણ છે જમ્બો? એલિફન્ટ. ડેશ હેઝ અ ડ્રમ. કોની પાસે ડ્રમ હતું? જમ્બો. પછી
ત્રીજી બ્લેન્ક્સ શું છે? જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ રિવર કે મિડલ? મિડલ. પછી ફોર્થ, જમ્બો ઇઝ ડેશ ઇન ધ મિડલ. જમ્બો છે એ ક્યાં ઊભો છે? જમ્બો છે એ વચમાં ઊભો છે કે બેઠો છે? સ્ટેન્ડિંગ કે સિટિંગ? તો સ્ટેન્ડિંગ એ ઊભો છે. પછી જમ્બો ઇઝ ડેશ ગુડ કે નોટી? તે એક સારો ડાયો હાથી હતો કે તોફાની હાથી હતો? તો તોફાની એટલે કે નોટી. પછી જમ્બો ઇઝ હંગ્રી કે સેડ? જમ્બો છે એ ભૂખ્યો હતો કે ઉદાસ હતો? એ છે ભૂખ્યો હતો. પછી જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ ડ્રમ્સ કે બેલ? એ શું પકડીને જતો હતો? ઢોલ કે બેલ? ઘંટડી. વેરી ગુડ. તમને બધાને તો ખૂબ સરસ આવડે છે. બેલ. વેરી ગુડ. સરસ રીતે તમને બધાને તો આવડી ગયું છે હો. ચલો હવે નેક્સ્ટ જોઈએ સ્ટુડન્ટ્સ. 8th બ્લેન્ક્સ જોઈએ 8th નંબરની. જમ્બો ઇઝ ડેશ ધ બેલ્સ હોલ્ડિંગ કે રિંગિંગ? એ બેલને પકડીને જાય છે, બેલ્સને પકડીને જાય છે કે પછી વગાડતો વગાડતો જાય છે? રિંગિંગ. શું આવશે? હોલ્ડિંગ. વેરી ગુડ સ્ટુડન્ટ્સ. હવે આપણે આગળ બ્લેન્ક્સ જોઈએ. આગળની બ્લેન્ક્સ છે જમ્બો ઇઝ ડેશ થ્રો ધ ટેન્ટ. શું આવશે એની અંદર? જમ્બો છે એ ટેન્ટની બહાર જુએ છે કે જમ્પ મારે છે? તો જમ્બો છે એ ટેન્ટની બહાર જુએ છે એટલે કે લુકિંગ. પછી 10th બ્લેન્ક્સ છે જમ્બો ઇઝ ડેશ અવે લુકિંગ કે રનિંગ? રનિંગ અવે. એના પછીની બ્લેન્ક્સ જુઓ વિદ્યાર્થી મિત્રો. ઓલ આર સ્લીપિંગ કે સ્ટેન્ડિંગ? બધા સૂતા છે કે ઊભા છે? ઓલ આર સ્લીપિંગ. બારમું છે જમ્બો ઇઝ નિયર ધ ડેશ ટ્રી? એપલ કે બનાના? સફરજનના ઝાડ પાસે જાય છે કે કેળાના ઝાડ પાસે? તો એમાં આવશે બનાના. પછી 13 જમ્બો ઇઝ ડેશ ધ ટ્રી? શેકિંગ કે ક્લાઇમ્બિંગ? ઝાડ ઉપર ચડે છે કે ઝાડને હલાવે છે? વેરી ગુડ. શેકિંગ.
પછી 14 a monkey is dash on the banana tree. સિટિંગ કે સ્લીપિંગ? મંકી છે એ કેળાના ઝાડ ઉપર સૂતો હતો કે બેઠો હતો? વેરી ગુડ, સૂતો હતો. પછી મોન્ટી ઇઝ અ મંકી કે માઉસ? વાંદરો કે ઉંદર? મંકી મોન્ટી કોનું નામ હતું? મંકી. પછી ધ મંકી ઇઝ ડેશ ડાઉન. સિટિંગ કે ફોલિંગ? શું થયું પછી મંકી? હાથી ઝાડને ખૂબ હલાવ્યું તો મોન્ટી વાંદરો છે એ શું કર્યું? ફોલિંગ ડાઉન એટલે કે નીચે પડ્યો. તો આ હતી બ્લેન્ક્સ. આ વિદ્યાર્થી મિત્રો આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં લખવાની છે. અત્યારે આપણે છે એ માત્ર સમજવાની હતી. તો ચાલો ફરી એક વખત આપણે છે એ બ્લેન્ક્સને રીડ કરી લઈએ. Jumbo is an elephant. Jumbo has a drum. Jumbo is standing in the middle. Jumbo is standing in the middle. Jumbo is naughty. Jumbo is hungry. Jumbo is holding the bells. Jumbo is holding the bells. Jumbo is looking through the tent. Jumbo is running away. All are sleeping. Jumbo is near the banana tree. Jumbo is shaking the tree. A monkey is sleeping on the banana tree. Monty is a monkey. The monkey is falling down. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે શીખ્યા એ માત્ર તમારે છે એ લર્ન કરવાનું છે. આજનું તમારું કાંઈ હોમવર્ક નથી, પણ હોમવર્કમાં માત્ર છે એ તમારે વિડીયો જોઈ અને બ્લેન્ક્સ અને ક્વેશ્ચન આન્સર છે એ લર્ન કરવાના છે. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ બ્લેન્ક્સ અને ક્વેશ્ચન આન્સર લખીશું. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, save life. Goodbye.